સાંજના 4:30 વાગી ગયા છે ને ભાઈ આજ તો રસ પીવાનું મન થયું છે એટલે જો ફર્સ્ટ ક્લાસ શેરડીના રસ ભાઈ રસ બનાવે છે 6 ગ્લાસ રસ આપણે બનાવવાનો છે જો ઘણી ઘણી ઘર છે તો હોશિયાર હોય આપણે મારો વાલો કરી દે આમ હોય છે ફર્સ્ટ ક્લાસ 6 ગ્લાસ આપણે ભર્યા છે આમ ગણી ગણીને જ ભરે 6 ગ્લાસ સહેજે ઓછું વધતું ન હાલે એવું છે મિત્રો અને વિડીયો સ્કીપ કરતા નહીં આજના વિડીયોમાં તમને મજા આવશે ને આપણે શેરડીનો રસ ઠંડા ઠંડા ચા તો બંધ જ કરાવું રસ વાળો આવી ગયો જો મેં કીધું ચા આપણે પછી બનાવજો 6 વાગે એટલે 6 વાગ્યા પછી ચા બનાવશે અત્યારે ઉનાળામાં તો રસ સારો ને બધું થશે ભાઈ બધું થાય જો અત્યારે કેરીનો રસ પીવો ને પછી મેંગોનો રસ પીવો મેંગોનો ને કેરીનો હા પછી મેંગો આવશે ને અત્યારે શેરડી આવી છે હવે પછી એમ કે શેરડીનો તમે તો અત્યારે તમે શેરડીનો રસ પીજો અને પછી સિઝન આવશે મેંગોની કેરીનો એટલે કેરીનો રસ કાવ્યાને બહુ ભાવે હો કેરી ભાઈ આલો બેન બધાને દેવા મને ચાલો હાલો ચાલો બેન કામ કરો ચાલો બધાને વિતરણ કરો ચેતનભાઈ તરફથી કેરીનો રસ શેરડીનો રસ અરે શેરડીનો રસ કેરીનો રસ યાદ આવે છે કેરીનો રસ યાદ આવી જાય ભાઈ હવે હાલો બે ચાલો બધા 20-20 રૂપિયા મૂકી દેજો ઓ અમે ક્યાં કીધું તો પીવડાવો લે વિશેષ એમાંય પાછું ઓલું આવશે ભાગ વિતરણ બહુ મીઠો બહુ જો બધાય બોલ્યા બહુ મીઠો બહુ મીઠો પીવડાવ્યો કોણે છે મીઠા માણસે એટલે લીંબુ નાખ્યું તું એને પણ હા ઓલો મસાલો લેવાનો રહી ગયો જો પીવાઈ ગયો છાસનો છે પીવસ છાસનો મસાલો કાવ્યાને નાખી દે જો એ 2 ગ્લાસ ભરશે જો જો એને રાખ્યો જ છે મને ખબર જ હોય એને 1 ગ્લાસથી થાય જ નહીં બે તો જોઈએ જ જો હાલો બધાને થોડો થોડો લઈ જાઓ નહીં અમારે નથી પીવું ભાઈ તમે પીવો રસ પીને પાછા બધા પોતપોતાના કામે વળગી ગયા છો કાવ્યા કંઈક લઈને આવી શું લઈ આવી કહું ડ્રોઈંગ કરી શેની ડ્રોઈંગ છે આપણા મકાનની છે આ મકાનની ઓહો જો હા આ ઠાકોરજીનો રૂમ છે મંદિર અહીંયા ઓલો કાપડ કરવાનું બાકી હા એ ન્યા ઓલું એ તો પીછવાય કલર બાકી હા હાલો હાલો પછી આ કબાટ છે ઈ કબાટ આ નથી કબાટ છે આ ફ્રીજ છે જો આ આપણો છોકરીનો દરવાજો છે હા પછી આ ઓલે બાજુવાળો કબાટ છે ને ફ્રીજ જો અહીંયા પાછળ જે તરશે ને એવું જ એને અહીંયા દોર્યું છે આગળ બોલો આ ફ્રીજ છે ને આ કબાટ જો તમને આવડે એવું દોરતા 2 કરોડનો ફ્લેટ બનાવી નાખ્યો ઓહો આ તો કયો તારે આર્કિટેક્ટ નું ભણવાનું એ બધું એમાં આવે હવે ભણવાનું ડોક્ટર માં એવું થોડું બધું આવે એને ઓલ રાઉન્ડર કરવાની છે બધું થોડું એકાર ભણવાનું એક આવ્યા એનું હમણાં હમણાં મારું એક બીજું સપનું પૂરું થવાનું છે એમ ટૂંક સમયમાં ખબર પડશે હમણાં કહેવાનું નથી એમ હા નહીં ખાવું નહીં બીજું સપનું પૂરું થાય છે તું તો જુનાગઢ વહી ગઈ હવે તો આ બધા જુનાગઢ જવાની તૈયારીમાં લાગી જાહે કાવ્યાને કપડાં ભરવાનું થાય કાવું બાકી નથી જવું હવે જુનાગઢ હવે તડકા બહુ છે હવે હોતા જાય તડકા બહુ છે ભલે રહ્યા તડકા ન જવાય જુનાગઢ હોતા હવે જાય તમે અહીંયા અમુક એક ફરવા લઈ જુનાગઢમાં શું છે હા એ તો કઈ ફરવા લઈ જવા જ નથી દરિયો તો છે જુનાગઢમાં શું છે ત્યાં થોડો દરિયો છે જુનાગઢમાં દામોદર કુંડ છે હજી ઉપરકોટ છે સકરબાગ છે મેળો છે શકરબાગ છે એમાં હજી તો- ભવનાથ છે ઘણુંય છે અહીંથી નવસારી તો જાજુ જ છે ને ના ન જવાય હવે હું ત્યાં જાય હવે
ત્યાં હવે કાંઈ ન જોયું શક્કરબાગમાં પૂરી દીધા પાંજરા જેટલા તોફાની હતા ને બધા ત્યાં તો તમને ભાંગી બાંધી દેવા હું થોડો તોફાની અમને બહાર તો લઈ નથી જાતા તમે અમુક અહીંયા ક્યાં શક્કરબાગ છે એટલે તી જુનાગઢ જાય સકરબાગ જોવા કા કાવ્યા રોપવેમાં બેસી ગઈ કોઈ સાંભળતા નહીં હા કોઈ રોપવેમાં સાંભળ બેસી નાખજો તડકાના રોપવેમ ન હોય કાન બંધ કરી દે બધા એમ નહીં રોપવેમાં બેસી જાય એમ કહું છું નથી બેવું. એવું છે. 2 વાર બેસી ગઈ છે 2 વાર એ ત્યાં ફઈની ઘરે જવાનું હમ. એવું, ઠીક. બધા આટો માર લેજે અમારે ધક્કા નહીં પછી ગામત્રા કરી લેજે અમાર બદલે તું કરી લે બરાબર હા તો કે હા હા અને વ્યવહાર સાચવી દેજે તો શું કરો છો તમે બધા શેર કરું છું આમાં પણ હવે કેટલુંક શેર બહુ કમાણા હો તમે ફેસબુકમાં શેર કરી કરીને તો હું જોઈએ તો પછી તો હું એકાદું પ્લેન ન લઈ તો પછી પ્લેન લેવા જેટલા પૈસા આવી ગયા છે પ્લેન લઈ લો પ્લેન હવે સાયકલ નો યાદ નથી એટલે જ પ્લેન જેનું સાયકલ ન હોય તે સીધું પ્લેન લઈ ખબર છે? હા તો એ મોબાઈલમાં આવું છે એમ ને અને ઇન્સ્ટાગ્રામ એ ચાલુ થઈ ગયું ને હવે આજ થઈ ગયો આટાણ સુધી હાડું લોક થઈ ગયું હતું થઈ ગયું ને ચાલુ 2-4 મહિના થયા લોક હતો તો તમે હવે એમાંય ચાલુ કરી દો હાલો કનેક્ટ કરી દો 42,000 તો ફોલો છે ઓહો જો અહીંયા જુઓ અહીંયા નાનીજી આ મોતીડા પોરવી ની તો સીધું હેલિકોપ્ટર જ લેવાના છે એ સીધું હેલિકોપ્ટર જ લેવાના જો આ મોતીડા પોરવીને બરાબર ને તો પછી કેટલાક મોતીડા તમે આ સવારથી ચાલુ છો 8 વાગ્યાથી તો આમાં તમને આમ દુખતું નથી માથું કે કાંઈ જ્યારે હું ઘરે આવું ઘરમાં જો મોતીડા ચાલુ જ હોય ના રે ના ભગવાનની દયા છે ઉપરવાળો કેવો બેઠો તો જા હા એ વાત સાચી जिसका कोई नहीं उसका भगवान है ને હવે ઓહો આ તો માચડે બેહી ગઈ મેગી ખાવીશ તે મેગી પછી મને મારે નહીં કીધું પછી થોડીક આ બધી જો ફરમાઈશો પૂરી થાય છે હો. હમણાં વહી જાઉં છું ને એટલે હા વહી જાઉં હવે ફરમાઈશો પૂરી થાય છે જુનાગઢ જાઉં છું ને એટલે બાકી કાંઈ હોય નહીં આવું લે બોલો હા લ્યો ચારી વિચારીને કોઈ ખાવા જ ન દે દેતી હોય તો ખાવા તો મળે છે હોય એમ હા ખાવા મળે પણ આવું નથી ખાવા મળતું બરાબર ને વૈશ્ય મળે છે દરરોજ ન મળે કાંઈ કોઈ. દરરોજ ન મળે ખાવાનું હોય આવું. અને ન જ ખવાય ને તો પછી અરે એ આટલી છે ઠીક સારું હાલો હાલો તમે તમારું કામ કરો અમારું કામ કરીએ એટલે પણ તારે કેમ કલાકે કપડાં બદલે છે નાવા છો એટલે કપડાં બદલે મને બહુ ગરમી થાય દિવસમાં 5-6 વાર તો નાહીશ એટલે આટલી બધી કાઢી છો એમ કે ને? નાઈને કાળી થઈ ગઈ ઠીક તો બની ગઈ મેગી ખાઈ લીધી ખાઈ લીધી બહુ તારું સ્પીડ વાળું કામ હો એ થોડી ખાવાની હતી કાલે ખાધી એવું છે તો કાવ્યાએ ખાધી ઠીક તો હવે શું કરવાનું આરામ આરામ એ સૌથી સારું લ્યો હા આપણે બીજું તો શું કામ હોય ખાઈ પીને જલસા ને આરામ બરાબર જાઓ હવે પછી કંઈક કરિયાણું બરિયાણું લેતા આવો માર્કેટમાંથી ભાઈ સાંજનું જમવાનું તો હમણાં ખાધું તો ખાધું ખાવા માટે જ આપણે અહીંયા આવ્યા નવસારીમાં ખાવાનું જ કામ કરવાનું બીજું હા. કામ જ નહીં આપણે તો રિટાયરમેન્ટ લઈ લીધું છે ભલે રહી ગયું તો પછી ખાવા બેસી ગયું ના એમાં ન લેવાય ખાવ કરતા હોય તો જો મિત્રો બધા પોતપોતાના કામ ઉપર વળગી ગયા છે નાનાજી એરોપ્લેન લેવાના નાનીજી હેલિકોપ્ટર લેવાના હા એ જેટ પ્લેન તારે કયું લેવાનું તો બધા રીતે આવી ગયું આપણે તો એક કામ કરશું ઉડીને જ જાવું એક પ્લેન નથી લેવું આ બધા લે છે તો આપણે શું કામ આપણે બેહવા વાળું કોક જોઈએ ને. કોઈ બધાય બસ નહીં બધાય, તો હા. દેવું પડે ને તો આપણે બેહવું આપણે ખર્ચા એવા નથી કરવા
તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.